Welcome to our live, and we are live here. So time check is 9:32 p.m. We are back again અને amazing topic લઈને આવ્યા છે. હું કિંજલ યુએસએ થી મારી જોડે સંધ્યાબેન, વૈશાલીબેન અને હિરાંગી અમે 3 જણા યુએસએ થી છે. આઈ થિંક 4 જણા છે તો રાઈટ ને અમીબેન છે કેનેડાથી. સો ડેફિનેટલી બિઝનેસની ડિટેલ્સ લઈને આવ્યા છે. અમે બધા ગુજરાતીઓ છીએ રાઈટ અને લોકેશન એ ડિફરન્ટ છે બટ સ્ટીલ વી આર કનેક્ટેડ વિથ ધીસ બિઝનેસ અને એકબીજાને એવી જ રીતે ઓળખીએ છીએ રાઈટ. સ્ટાર્ટ વેન નો વન બિલીવ્સ રાઈટ. સો સમટાઈમ ઘણા પીપલ બહુ જ થિંક કરે છે. વાય? કારણ કે એમના ફેમિલી મેમ્બર્સ કે પછી ફ્રેન્ડ્સ કોઈ પણ પર્સન એમના પર બિલીવ જ નથી કરતું કારણ કે એના પાસ્ટમાં કશું એવું એક્ટિવિટીઝ થઈ હોય, કંઈ પણ એવી ઘટના બની હોય કે પીપલ પર ટ્રસ્ટ ના કરતા હોય. ઇવન આપણે પોતે જ પોતાના પર બિલીવ ના કરીએ. એ પહેલો મેઇન વસ્તુ છે કે આપણે જ પોતાના પર બિલીવ ના કરીએ તો બીજા કેવી રીતે કરી શકીએ. સો સ્ટાર્ટિંગ આપણાથી જ થશે. જ્યારે આપણે પોતા પર બિલીવ કરીશું ધેન પીપલ ગોના બિલીવ ઇન યુ રાઈટ. સો બીજા બોલવાના જ છે. આજે આ બોલશે, કાલે પેલું બોલશે. સ્ટોપ જ નથી રાઈટ. ફૂલ સ્ટોપ ક્યારે થવાનું છે જ નથી. અને જ્યારે સક્સેસ મળશે ત્યારે એ લોકો સામે જ આવશે અને હાવ યુ ડીડ ઇટ એ વસ્તુ પૂછવાવાળા પણ એ લોકો જ હશે. અને સ્ટાર્ટ કરીએ ને ત્યારે કહેવાવાળા પણ એ લોકો જ હશે કે આ વળી તે શું સ્ટાર્ટ કર્યું રાઈટ. સો બધું જ કહેશે, સેમ પર્સન હશે અને વાચા ડિફરન્ટ હશે રાઈટ. સ્ટાર્ટિંગ અને એન્ડિંગ ડિફરન્ટ હશે એ લોકોની. એટલે મેઇન વસ્તુ હવે એમાં એ છે કે તમે કેવી રીતે ડિસિઝન લેશો તમારા ફ્યુચર માટે રાઈટ. યુ હેવ ટુ થિંક. તમારું ઓન ડિસિઝન હશે તમારા ફ્યુચર માટે રાઈટ. અને અહીંયા કોઈ જ બિલીવ કરવાવાળું છે જ નથી. ઓનેસ્ટલી તમે તમારી જાતને બિલીવ કરો અને પછી એક સ્ટેપ લો. કારણ કે તમે જે કરવાના છો એ તમારા માટે કરવાના છો, તમારા ફેમિલી માટે કરવાના છો રાઈટ. અને ઘણા બધા ફેમિલી મેમ્બર્સ છે ને એકબીજાને પોતાના વાઈફ હોય કે પછી ડોટર હોય એ લોકોને એમ કહીને ને બિલીવ કરે છે કે તું કરી બતાવશે, હિંમત આપે છે. પણ બધાને એવું હોતું નથી રાઈટ. કેમ કે તારાથી નહીં થાય, તું હાઉસવાઈફ છે, કેવી રીતે તું કરી શકે સમથિંગ. કંઈ પણ બાના કાઢશે જ્યારે એમને કરવા ના દેવું હોય તો રાઈટ. બટ કહેવાનો મતલબ એ જ છે જો તમે તમારા માટે એક સ્ટેપ ના લેશો ને તો પછી કોઈ જ ના લઈ શકે રાઈટ. સો બિલીવ કરો તમે તમારી જાત પર એન્ડ ધેન પછી બીજાના કંઈ પણ વિચાર હોય ને તે સાંભળો. બટ સ્ટીલ તમારું જ વિચારને તમે આગળ લો અને પછી સ્ટેપ લો. બિકોઝ કે એના કારણે તમે તમારું ફ્યુચરને ડિસાઈડ કરો છો કે જો કે અમીબેન મને આજે આ વસ્તુ કહી રાઈટ. સ્ટીલ આઈ હેવ ટુ થિંક કે મારે શું કરવાનું છે રાઈટ. એટલે 2 વખત વિચારો, 5 વખત વિચારો, પણ તમારે રાઈટ ડિસિઝન લઈને આગળ વધવાનું છે. આજે 5 જણા ઇન્ક્વાયરીઝમાં પૂછે છે કે આ બિઝનેસ શું છે, મારી ફ્રેન્ડ કરતી હતી રાઈટ. અને એને બિઝનેસમાં આગળ નથી વધી રહી એવું પણ આવે રાઈટ. બટ મેઇન વસ્તુ એ છે કે એમના ફ્રેન્ડ્સે કેવી રીતે બિઝનેસ સ્ટાર્ટ કર્યો, કેટલું એફર્ટ્સ મૂકે છે, શું કરે છે, એના પર ડિપેન્ડ છે રાઈટ. તો ઘણા એવા બધા સક્સેસફુલ બિઝનેસ ઓનર છે, અમે ઘણા વર્ષોથી કરી જ રહ્યા છે રાઈટ. તો ઓનેસ્ટલી કહું, જો રિઝલ્ટ જોવું હોય, કન્સિસ્ટન્સી હોવી જોઈએ, કોચેબલ હોવું જોઈએ, એ બધું જોવાનું હોય છે. ખાલી પીપલનું નામ અને એ ખાલી એની બોલ એમ કહે ને કે આને કીધું એટલે હું સમજી લઉં, હું જાણી લઉં, એવું નથી. એની પાછળનું હેતુ શું છે, એ પોતે શું કરે છે, એ બધું જોઈને પછી ડિસિઝન લેવાનું. એમ કોઈ પણ વસ્તુ હોય નોર્મલ રાઈટ. તમારે જે ડિસિઝન લેવાનું હોય ને બધી જ વસ્તુનું તમે
પોઝિટિવ નેગેટિવ એવરીથિંગ ચેક કરો, રાઈટ. ઓલવેઝ અમે એવું નથી કહેતા કે બધી વસ્તુ સારી જ હોય છે, રાઈટ. બટ તમને ચાન્સ આપે છે કે તમે ચેક કરો કે આગળ જઈને તમને શું મળવાનું છે અને શું નથી મળવાનું, રાઈટ. સો બિલીવ કરો તમારી જાતને અને ધેન પછી એકવાર થિંક કરો કે ના થશે કે નહીં એ ચેક કરો, પછી જ વિચાર કરો કે મારે કરવું છે કે નહીં. બટ ડોન્ટ થિંક અબાઉટ અધર પીપલ કે આને આ કર્યું, પેલાએ આ કર્યું, સમથિંગ લાઈક દેટ, રાઈટ. તમે શું કરવા માંગો છો એ વિચાર કરો, રાઈટ. સો નાવ ઓવર ટુ યુ અમીબેન. થેન્ક યુ કિંજલ. હું અમી દેસાઈ કેલગરી કેનેડામાં રહું છું અને ઓરિજિનલી હું ગુજરાત સુરતથી છું. આજનો ટોપિક એટલો સરસ છે કે એ તમને નિર્ણય ન લઈ શકતા હોય તો નિર્ણય લેવા તરફ ઇન્સ્પિરેશન આપશે. કારણ કે સબ્જેક્ટ શું છે આજે કે સ્ટાર્ટ વેન નો વન બિલીવ્સ. જ્યારે કોઈ જ તમને નથી સાંભળતું, કોઈ જ તમને નથી ગણતું કે કોઈ તમને બિલીવ નથી કરતું. તમે સિસ્ટમ ઉપર બિલીવ કરતા હશો, પણ કદાચ તમે ઘરના કોઈ સભ્યને પૂછો, કદાચ કોઈ હસબન્ડને પૂછશે કે મારે આ બિઝનેસ કરવો છે કે મેં આ બિઝનેસ મોડેલનું સ્ટડી કર્યું છે, તો નો વન બિલીવ. એટ ફર્સ્ટ ઇવન યોર લાઈફ પાર્ટનર તમને એવું કહેશે, ના તમને નહીં આવડશે, આ ડિજિટલ સ્પેસ છે. બીજું, તમને સ્કેમ શું છે ખબર નહીં પડશે, તમે ક્યાંક ભેરવાઈ જશો, તમને આમાં ફેસબુક ઉપર અજાણ્યા માણસો જોડે વાતો કરતા નહીં આવડશે, તમને કોઈ નહીં આવડશે. એટલે શું થાય, આપણે એ લોકોનું સાંભળીને પોતાની જાત ઉપર એક શંકા કરીએ કે હારું કોઈ બિલીવ નથી કરતું કે આ વસ્તુ સાચી છે, સારી છે, લેજિટ છે, કશું નથી સ્કેમ આમાં. પણ કોઈનું સાંભળીને આપણે નો વન બિલીવ હોય ને તો બી આખું ઘર ભલે વિરોધ હોય, પણ તમે ઘરેથી કરવા માંગો છો, તમે તમારા બાળકો માટે આગળ વધવા માંગો છો, તમે તમારી આઈડેન્ટિટી ઊભી કરવા માંગો છો, સ્વાવલંબી બનવા માંગો છો, પૈસા કમાવા માંગો છો, તો કોઈના ડિસિઝન ઉપર સાંભળીને જાતે ડિસિઝન લેવું નહીં. તમારી ડ્યુ ડિલિજન્સ વાપરો. જ્યારે આટલી બધી ગુજરાતી બહેનો આ બિઝનેસ કરતી હોય તો બધા તો ખોટું નહીં કહેતા હોય ને. કોઈ કદાચ કોઈ એકાદ બિઝનેસમાં કોઈ ખોટું હોય, પણ અમે તો રોજ જુદા જુદા કેટલા બધા ગુજરાતી બહેનો જોડે આવીએ છીએ. તો આટલી બધી ગુજરાતી બહેનો જ્યારે કરતી હોય તો બધા તો ખોટું નહીં બોલે ને, કે બધાને સફળતા મળી હોય તો જ આજે લાઈવમાં જાહેરમાં તમને અમે અમારી સફળતા બતાવીએ છીએ. તો આ બિઝનેસમાં આગળ વધવા માટે સૌથી પહેલું મજબૂત જે જોઈએ છે એ તમારું જાતનું પોતાનું મજબૂત મનોબળ. જ્યારે તમે સિસ્ટમને બિલીવ કરશો ને તો પછી શીખીનારાને શીખતા અટકાવી કોઈ નહીં શકે. હા, કદાચ લર્નિંગ પ્રોસેસનો દરેકનો સ્ટેજ અલગ અલગ હોય અને દરેકને કોઈકને જલ્દી આવડી જાય, કોઈકને ધીમે આવડે, પણ જો તમે કન્સિસ્ટન્સી રાખશો, તમે જો કોમ્યુનિટી સાથે સ્પષ્ટ રહેશો, તમે વિશ્વાસ રાખો, આ બધી બહેનો તમારો વિશ્વાસ કરશે. પણ એના માટે સૌથી પહેલા વિશ્વાસ તમારે બતાવવાનો છે. તમે વિશ્વાસ બતાવશો તો આ બધા જ કોમ્યુનિટી બહેનો તમને મદદ કરે છે આગળ વધવા માટે, તમને શીખવવા માટે. પણ પેલી કહેવત છે ને કે ઘોડાને હવાડા સુધી લઈ જવાય, પણ એને મોઢું તો વાંકું જાતે જ વાળવું પડે અને પાણી જાતે પીવું પડે. આપણે એને પાણી પાઈ નહીં શકીએ. તેવી વાત છે. નિર્ણય મજબૂત મનોબળ રાખીને હું શીખીશ, હું કરીશ, આ સિસ્ટમ લેજિટ છે, એ બે વસ્તુ ઉપર જ્યારે તમારો ટ્રસ્ટ આવી જાય ત્યારે તમે ભલે કોઈ જ તમારું બિલીવ નહીં કરતું હોય પણ તમે 100% કામ કરી શકશો. મેં પણ જ્યારે શરૂ કર્યું ને ત્યારે સૌથી પહેલા મને એમ જ સાંભળવા મળ્યું હતું કે તમને આ બધું આવડશે. તમને કોઈ એવું કહેશે કે હવે તમે અત્યારે આ મોડી ઉંમરે શરૂ કરવાનું, પણ અહીં ભાષા, ઉંમર, એજ્યુકેશન, ડિગ્રી કોઈ જ વસ્તુની જરૂર નથી. જરૂર છે
માત્ર ને માત્ર તમારા પોતાના મજબૂત મનોબળની. તમે બિલીવ કરો છો ને તો બીજા બધાને મૂકો સાઈડ, તો તમે આગળ વધી જ શકશો. અને અમે વધીએ જ છીએ આગળ, અને સ્ટેપ બાય સ્ટેપ ઘણું શીખીએ છીએ. થેન્ક યુ કિંજલબેન, મારા તરફથી આટલું. થેન્ક યુ અમીબેન. અને now over to Hirangi. Hello everyone, I'm Hirangi Patel from Alabama, USA અને ઓરિજિનલી ફ્રોમ સુરત, ઇન્ડિયા, ગુજરાત. આજનો ટોપિક કે જ્યારે આપણને કોઈ બિલીવ ન કરે ને ત્યારે પણ આપણે કંઈ પણ વસ્તુ સ્ટાર્ટ કરવા માટે આપણે સ્ટાર્ટ કરવું જ જોઈએ, રાઈટ, પોતાના માટે. સો કોઈ પણ વસ્તુ આપણે સ્ટાર્ટ કરવું હોય ને તો પીપલ આપણને શરૂઆતમાં તો લાઈક કોઈક વાર હસે હો આપણને, રાઈટ, કે વળી આ તો શું નવું કરવાની છે, રાઈટ, કે આનાથી કંઈ નહીં થાય, ડાઉટ કરશે અને તમારા વિશે ગમે તેવી વાત પણ કરશે, રાઈટ. પણ સાચી વાત શું છે કે પીપલ ડોન્ટ બિલીવ. તમારું જ્યારે સ્ટાર્ટ કરો ને ત્યારે એ લોકો તમને બિલીવ નહીં કરે, પણ જ્યારે તમે રિઝલ્ટ આપો ને ત્યારે એ તમને બિલીવ કરશે કે લાઈક તમે આ કેવી રીતે કર્યું ને તમે કેવી રીતે આ સ્ટાર્ટ કરીને આટલી બધી સક્સેસ તમે મેળવેલી છે, રાઈટ. સો એક સમય એવો હતો કે અમે પણ એવી રીતે જ હતા કે આપણે ડ્રીમમાં આપણે જીવવું હોય ને તો આપણે ડ્રીમ એવું નથી કે જે નથી છોડતા ને ડ્રીમ તે લોકો ઇનકેપેબલ છે, પણ એ લોકોનું જે માઇન્ડસેટ છે ને તે ડાઉટના લીધે ભરેલું છે ને એટલે એ લોકો કોઈ પણ નવું વસ્તુ કરવા માટે એક્સેપ્ટ કરતા જ નથી, રાઈટ. પણ અમે લોકોએ શું કર્યું કે અમારા જે ડાઉટ્સ હતા ને તે અમે અમારા માઇન્ડને ચેન્જ કર્યું, કે અમે અમારી અંદર જે ફિયર્સ હતા ને તે અમે બધા ડાઉટ્સ, ફિયર્સ, સપોર્ટ એ જે બધું અંદરથી હતું ને તેને બધું ચેન્જ કર્યું અમે લોકોએ, રાઈટ. અને એક સ્ટેપ્સ લીધું અને એ સ્ટેપ્સ એટલું કે પોતાની અંદરનું બિલીફ અમારે એટલું ઇનફ હતું કે અમને ગમે તે કોઈ કંઈ કહે ને તો પણ આપણે કોઈ દિવસ કોઈનું પાછળ ફરીને જોવાનું જ નહીં કે લોકો આપણા વિશે શું કહેતા છે. આપણા જે વય છે ને એને પકડીને જ આપણે આગળ જવાનું હોય છે. અને યસ, આપણે જ્યારે શરૂઆતમાં કોઈ પણ વસ્તુ સ્ટાર્ટ કરીએ ને તો આપણી પાસે કોઈ પ્રૂફ પણ નહીં હોય કે આનું રિઝલ્ટ શું હશે, ક્યારે હશે, કેવી રીતે હશે, રાઈટ. પણ એમાં ખાલી એક ફેઇથ અને તમારું પોતાનું એક્શન, એ બેની જરૂર હોય છે અને એ બે આપણા પોતાના છે. એટલે કોઈ આપણને કંટ્રોલ કરે ને એ રીતે આપણે કોઈ દિવસ એક્શન નહીં લેવાની. આપણે આપણી જાતે કે આપણા લાઈફમાં આપણે શું જોઈતું છે, આપણે શું કરવું છે અને આપણે શું બનવું છે, એ આપણી આઈડેન્ટિટી આપણી ઉપર છે. કોઈ આપણને કંટ્રોલ કરે ને એ કોઈની લીધે આપણું જીવન આપણે ચાલવાનું એવું જરૂરી નથી. અને તમે આ વસ્તુ તમે કરશો ને ધીમે ધીમે તમારી અંદર એટલો બધો કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય ને પછી તમે પોતાની જાતે કહેશો કે ના, આઈ એમ કેપેબલ, રાઈટ, કે હું કરી શકું છું. બિકોઝ તમે એવરીડે નવી નવી સ્કિલ્સ શીખશો. કારણ કે તમે જે કમ્ફર્ટ ઝોનમાં છે ને એ કમ્ફર્ટ ઝોનમાંથી તમે ઓટોમેટિક બહાર આવશો. અને એ જ્યારે તમે આવો ને એની અંદરથી બહાર તો ત્યારે તમને ઓટોમેટિક ઓપોર્ચ્યુનિટી પણ ઓપન થાય છે કે તમને નવું નવું કરવાનું, શીખવાનું, જાણવાનું, અને ત્યારે જ તમારી લાઈફ ચેન્જ થાય છે. અને શરૂઆતમાં બધા જ આપને લાઈક ઇનકન્વિનિયન્સ આપણને બધું હોય જ છે, રાઈટ. પણ એ બધી વસ્તુ જ્યારે આવે ને શરૂઆતમાં તો તે ટાઈમે જસ્ટ ખાલી કન્ટિન્યુ રાખવાનું. જે પ્રોબ્લેમ્સ, ફિયર્સ, ડાઉટ જે કંઈ આવે ને એ બધું જતું કરવાનું ને એને આપણું જે વય છે ને એને પકડીને કન્ટિન્યુ રાખવાનું કે આપણે કંઈક કરવું છે, રાઈટ, કે બધાથી ડિફરન્ટ કરવું છે. ત્યારે જ આપણને સક્સેસ પછી કન્ટિન્યુથી જ મળે છે. સો આપણને એવરીવન છે ને આપણને અન્ડરસ્ટેન્ડ નહીં કરે આપણા વિઝન માટે, રાઈટ. પણ જ્યારે તમે તમારી જર્ની લાઈક એવી રીતે તમે એવું પ્રૂવ કરો, સક્સેસ મેળવો અને આગળ વધો ત્યારે એ જ પીપલ તમારા લાઈક એ લોકો તમારા અપ્રુવલ માટે એ લોકો વેઇટ નહીં કરે કે લાઈક હવે લાઈક આ શું કરવાની છે, રાઈટ. પણ એ લોકો જોશે અને પોતે ડિસાઇડ કરશે કે હવે મારે પણ આની જેમ કંઈક ચેન્જ કરવું છે. બિકોઝ એ જ પીપલ હતા કે જે આપણને એવું કહેશે કે તારાથી કંઈ નહીં થાય, પણ જ્યારે આપણે સક્સેસ, આપણું વિઝન જ્યારે આપણે બારે જ્યારે રિઝલ્ટ્સમાં ફેરવીએ ને તો એ ટાઈમે જ એ પીપલ આપણી પાસે આવીને પૂછશે કે મારે પણ આ વસ્તુ કરવું છે અને કેવી રીતે કરવું છે. સો સ્ટાર્ટિંગમાં આપણે સ્કેર તો ડેફિનેટલી આવવાના છે, પણ સ્કેર હોય કે ગમે તે હોય તો પણ આપણે સ્માર્ટ વે, સ્મોલ સ્ટેપથી સ્ટાર્ટ કરવાનું હોય છે. અને આપણે આપણી જર્નીમાં બિગિનિંગમાં અલોન જ હોય, રાઈટ, બિકોઝ આપણે આપણી જાત પર બિલીવ રાખીને સ્ટાર્ટ કરતા છે. એટલે પણ આપણે જ્યારે આપણા પોતાની અંદર બિલીવ રાખીએ ને તો ઓટોમેટિક જ આપણી અંદર એટલો બધો કોન્ફિડન્સ ગ્રો થાય ને કે આપણને એવું થાય કે ના, હવે એક ઓપોર્ચ્યુનિટી મેં આવી ને એને મેં ગ્રેપ કરીને મારું સક્સેસ મેળવીને તો હું નેક્સ્ટ સ્ટેપ પર આવી જાઉં. સો એ આપણી અંદર ઓટોમેટિક બધા કોન્ફિડન્સ બિલ્ડઅપ થતા જાય છે. સો કહેવાનો મતલબ કે કોઈની સાથે આપણી જાતને કમ્પેર કરવાની જરૂર નથી. આપણી અંદર
જે છે ને તે આપણી બધી સ્કિલ્સ બહાર કરીને આપણે કંઈક એવું યુનિક કરવાનું, કે ગધેડા પાછળ ગધેડું દોડે ને એ વસ્તુ આપણે નહીં કરવાનું. આપણે સમથિંગ યુનિક જ કરવાનું, કે લોકો જે કરે તે આપણે કરવું જરૂરી નથી. આપણે સમથિંગ ડિફરન્ટ કરશું ને તો આપણને જોઈને એવા બીજા ઘણા પીપલ હશે કે તે પણ કરશે, રાઈટ? બીકોઝ કોઈ વાર છે ને આપણે સારું પણ કરીએ, કોઈ વાર આપણે ખરાબ પણ કરીએ, રાઈટ? પણ આપણે જ્યારે નેગેટિવ પીપલ હોય ને તો એ લોકો એ જ વિચારે કે આ વસ્તુ નહીં થાય, આ કેવી રીતે કરાય, રાઈટ? પણ જ્યારે પોઝિટિવ પીપલ હશે ને તો એ લોકો ગમે તે થાય ને તો પણ સમથિંગ યુનિક કરશે જ. અને જે નેગેટિવ હશે ને તેને પણ પોઝિટિવમાં એ લોકો કન્વર્ટ કરીને એને એક સ્ટેપ્સ લેવા માટે પણ એ ટ્રાય કરશે, રાઈટ? સો સ્ટાર્ટ જ્યારે આપણને કોઈ પણ માણસ આપણા ફેમિલીનો હોય, ફ્રેન્ડ્સ હોય કે ઘરનું હોય ને આપણા પર બિલીવ નહીં કરે ને ત્યારે તો પહેલા જ કરવાનું કે ના, હું કરી શકું છું, હું કેપેબલ છે. કેમ નહીં થાય, રાઈટ? નથી થાય બીકોઝ એક્સપિરિયન્સની જરૂર નથી. અહીંયા કોઈ નોલેજ, બધું તમને લાઈક ઝીરો એક્સપિરિયન્સ, ઝીરો નોલેજથી જ તમારે આ બધી વસ્તુ સ્ટાર્ટ કરવાની હોય છે. બીકોઝ તમને તમારી ભાષામાં બધું શીખવામાં આવે જ છે અને વિડીયો બેઝ ટ્રેનિંગ આપવામાં આવે છે. તો આપણે તો એ જ વસ્તુ સ્ટાર્ટ કરવાની કે કેમ નહીં થાય, હું કરીને બદલાવું. સો એવા વાયથી જ કોઈ પણ વસ્તુ કરવું હોય ને તો એ રીતે સ્ટાર્ટ કરવું પડે, તો જ આપણને આપણી લાઈફમાં સક્સેસ મળે. સો ધેટ્સ ઇટ. ઓવર ટુ યુ, કિંજલબેન. થેન્ક યુ હિરાંગી. અને યસ, જ્યારે કોઈ બિલીવ ના કરે ને ત્યારે આપણે જાતે જ વે ફાઇન્ડ કરવો પડે અને એ વે થી આગળ નીકળીએ. અધરવાઇઝ ઘણા લોકો નવું વસ્તુ સ્ટાર્ટ કરે ને, રાઈટ, પોતે જ એક જર્નીની શરૂઆત કરે અને પોતાનું એક્ઝામ્પલ બનાવે બીજાની સામે, રાઈટ? ત્યારે બીજા પીપલ એને ફોલો કરીને એ જર્નીમાં ત્યાં પહોંચે છે કે મારે પણ આના જેવું બનવું છે. તો વાય યુ વોન્ટ ટુ સ્ટાર્ટ એ વસ્તુ સુધી કે કે હું બીજાને જોઈને જાઉં એમ, રાઈટ? પોતે જ એવું એક્ઝામ્પલ બનો, રાઈટ? અને ત્યાં સુધી પહોંચો અને બીજાની વેઇટ ના કરો. તો એકચ્યુઅલી ગ્રોથ જોવા માટે છે ને તમારે તમારી જાતને જ થોડું સ્ટેપ અપ થવું પડે, આગળ વધવું પડે, રાઈટ? ફિયર્સ તો બધાને જ હોય છે. મને હતા, બધાને અહીંયા જેટલા બેસેલા હશે ને એને કંઈક ને કંઈક હતું જ, પણ એ ફિયર્સમાંથી એ લોકો બહાર નીકળ્યા અને એ લોકો એક સ્ટેપ લીધું એન્ડ ધેન આજે એ ઓનલાઈન બિઝનેસ કરે છે અને એ પણ ગ્લોબલી, રાઈટ? ઓલ અરાઉન્ડ ધ વર્લ્ડ, અને એ પણ ઘરે બેઠા. સો કહેવાનો મતલબ એ જ છે કે એ લોકોને પોતાને ડાઉટ્સ હતા જ કે હું કેવી રીતે કરીશ, આગળ વધીશ કે નહીં. ક્વેશ્ચન કેટલા બધા હતા, રાઈટ? બટ સ્ટીલ દે આર હિયર એન્ડ દે આર સક્સેસફુલ. અને જો પોતાના જાત પર જ આપણે ડાઉટ કરીએ ને તો ડેફિનેટલી બીજા કરવાના જ. એટલે મનમાં શું રાખવાનું કે જે જોઈતું હોય ને એ ગોલ. જેમ કે આપણે અર્જુન કહે છે કે લાઈક કહે છે નહીં, અર્જુન પોતે જ એને આંખ પર તીર મારવાનું હતું તો એને કશું બીજું ના દેખાતું હતું, રાઈટ? બીજા બધા પાછળ બોલતા પણ હશે કે આનાથી ન થશે, ડાઉટ્સ હશે બીજા બધાને, રાઈટ? બટ સ્ટીલ એને કરી બતાવ્યું એમ કે એના ગોલ્સ જે હતા ને એના પર જ ધ્યાન આપ્યું. તો એવા બહુ બધા પીપલ હશે કે કંઈ પણ પાછળથી કહેતા હોય સક્સેસ ના જોઈ શકે ઓર સમથિંગ, સક્સેસ જોતા હોય બટ સ્ટીલ એ લોકો આપણી જોડે બિઝનેસ કરવા રેડી પણ ના હોય. એ ટાઈપના બહુ બધા રીઝન વાળા પીપલ હશે, રાઈટ? બટ ડોન્ટ અબાઉટ એનીથિંગ, લાઈક કોઈની કેર કરવાની જરૂર નથી. થિંક અબાઉટ યોર સેલ્ફ. થોડું સેલ્ફિશ બી થવું જોઈએ પોતાના માટે, રાઈટ? કે નાવ ઇટ્સ યોર ટર્ન. તમારું ફ્યુચર ક્રિએટ કરો, તમારા ફેમિલી માટે ક્રિએટ કરો, રાઈટ? એન્ડ ત્યાર પછી તમે પોતાની આઈડેન્ટિટી બનાવીને પછી એમની સામે જાઓ એન્ડ ઇટ્સ બીકમ ડિફરન્ટ થિંગ, રાઈટ? સો નાવ વી હેવ સંધ્યાબેન. ઓવર ટુ યુ, સંધ્યાબેન. થેન્ક યુ કિંજલબેન. હું સંધ્યા બત્તા ફ્રોમ કેલિફોર્નિયા યુએસએ થી, ઓરિજિનલી ફ્રોમ ઇન્ડિયા, સુરત ગુજરાતથી છું. યસ, આજનો ટોપિક પણ અમારો ખૂબ જ અમેઝિંગ છે, રાઈટ? સ્ટાર્ટ વેન યુ નો વન બિલીવ. તમારી પર જ્યારે કોઈ વિશ્વાસ નહીં કરે ને ત્યારે લાઈક તમને કોઈ કહે કે આ કામ તારથી નહીં થશે, ત્યારે જ તમારે એ કામ કરવાની જરૂર હોય છે ને એ લોકોને રોંગ પ્રૂવ કરવાનું કે ના, હું કરી શકું છું, રાઈટ? ને આપણે બધા કોઈ શીખીને તો આવતું જ નથી, રાઈટ? ડે 1 થી જ આપણે જન્મીએ ત્યારથી કઈ બધું આપણે કઈ શીખીને નથી આવતા. આપણે અહીંયાથી જ ABCD થી જ આપણે શીખતા હોઈએ છીએ. તો બધું અહીંયા જ શીખતા છે આપણે. એવું નથી કે કોઈ લઈને આવે છે બધું ટેલેન્ટ હાથે.
કોઈનામાં થોડુંક હોય પણ એને પણ શરૂઆત કરવા સારું તો ABCD કરવું જ પડે કે કિન્ના ગાર્ડનમાં જવું પડે. એટલે કોઈ પણ ડિગ્રી લેવી હોય તો આજે 20 થી 25 30 વર્ષ પણ થઈ જાય છે ડિગ્રી લેવા માટે, રાઈટ? કઈ એક જ દિવસમાં તમને ડિગ્રી નથી મળી જતી, એની પાછળ તમારે કેટલા વર્ષની મહેનત હોય છે, ત્યારે તમને એ ડિગ્રી મળે છે હાથમાં. ને તમે કેપેબલ થઈ જાઓ કે તમે એ ડિગ્રી રિસીવ કરો અને પ્રાઉડ ફીલ કરાવો ફેમિલીને, રાઈટ? તેમ અહીંયા પણ એવું જ છે કે આ બિઝનેસમાં પણ કોઈને અહીં બધા શીખીને તો આવલા જ નથી. હા, કોઈ પાસે સ્કિલ હોય, થોડું ઘણું ભણેલા હોય તો હોય તેમની પાસે, પણ અમારી જેવી જે હાઉસવાઈફ જે લાઈક ઓનલી લાઈક હાઈસ્કૂલ ગ્રેજ્યુએટ જ છે, તેવા બધા અહીં કામ કરે છે, તે લોકો કોઈ શીખીને નથી આવ્યા અહીંયા. બધાને day 1 થી અહીંયા બધું સ્ટાર્ટિંગ લાઈક સ્ટેપ બાય સ્ટેપ બધું અહીંયા શીખવવામાં આવે છે. એટલે અહીંયા એટલું બધું અઘરું પણ નથી. આપણી ગુજરાતી લેંગ્વેજમાં પાછું શીખવામાં આવે છે, તો ઇઝીથી તમે બધા શીખી શકો છો. તો સ્ટાર્ટ કરવામાં ગમે તે ટાઈમે તમે સ્ટાર્ટ કરી શકો છો. ને તમારી માટે કંઈ કરવાનો ટાઈમ આ જ છે, અત્યારે છે. ને આપણે આ ડિજિટલ વર્લ્ડમાં આજે ફોન તો બધા આજે યુઝ તો કરતા જ છે. ને એ લાઈક સોશિયલ મીડિયા પર ટાઈમ પાસ પણ આપણે કરતા જ છે દિવસના. હું પણ કરતી હતી, એમાં કઈ રોંગ નથી. કદાચ મેં એ સોશિયલ મીડિયા પર કદાચ નહીં કરતી હતી સ્ક્રોલ, તો કદાચ આ ઓપોર્ચ્યુનિટી મેં જોયેલી પણ નહીં હતી ને આજે હું તમારી સામે કદાચ બેઠલી પણ નહીં હતી વાત કરવા. તો સ્ક્રોલ કરવું જરૂરી છે, પણ અમુક ટાઈમ હોય ને અમુક ટાઈમ તમને લાઈક તમે એ ટાઈમને ઇન્કમ તમારી પોતાની ઓળખ બનાવવા માટે પણ યુઝ કરી શકો છો. આજે ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે તેનો ઉપયોગ બધા કરે તો સારું, કારણ કે આપણે બધા જે સ્માર્ટફોન વાપરતા છે ને આજે તમે જોતા જ છો આપણી બધાની લાઈફસ્ટાઈલ બહુ હાઈફાઈ થઈ ગયેલી છે. એક ઇન્કમ પરથી ખર્ચા કરવાનું અઘરું છે. ને આ ઘરમાં બેઠા બેઠા આ ઓપોર્ચ્યુનિટી મળી છે, તો એકવાર ટ્રાય કરો. અમે તો બધાએ ટ્રાય કરી ને અમારા બધા માટે વર્ક પણ કરતું છે. તો અમે ઈચ્છીએ છીએ કે તમે બધા પણ આ ટ્રાય કરો તો તમારી લાઈફમાં પણ કંઈ ચેન્જીસ આવે. લાઈક તમે જે વિચાર, કદાચ કોઈ વાર એવું થાય કે આપણે બહુ જ્યારે લાઈક આપણે ભણતા હોય મૂકતા હોય ત્યારે આપણને એમ થાય કે ના હું આ જોબ કરા પેલું આવી રીતના, પણ કદાચ એ ટાઈમ દાડે નહીં હોતો અને દાડે નહીં થયું, પણ આજે એ ટાઈમ તમે ઘરમાં બેસીને યુઝ કરી શકો છો ને તમારું પોતાના માટે કંઈ કરી શકો. એટલા માટે એક ટ્રાય કરવી જરૂરી છે. તો જ્યારે પણ આઈ નો કે આપણી પર કોઈ બિલીવ નહીં કરે કે તમારાથી આ નહીં થાય, પણ થતું છે. અમારી પર પણ એવું જ હતું, અમારા માટે પણ, કે અમને પણ કોઈ વિશ્વાસ નહીં કરે કે અમે આ કરી શકું, રાઈટ? અમને ઘણા બધાએ કીધું, પણ આજે ઘણા બધા પણ કહે છે કે ઓ તમે કેટલા સાય હતા, કઈ રામ કબીર હો નહીં બોલતા. આજે મને લાઈક 2 3 days અગો મને 2 3 જણના ફોન આવ્યા, ત્યારે મને કીધું કે તમે આઈ એમ પ્રાઉડ કે તમે આ કરતા છે. તમને આવી રીતના જોઈને મને બહુ પ્રાઉડ ફીલ થયો અને તમે કર્યા કરજો એમ, છોડી નહીં દેતા. આજે એ શબ્દો કોઈ આપણને કહે ને તો એટલું પ્રાઉડ ફીલ થાય કે ના, લાઈફમાં હું કઈ હવે કરતી છું. ધેટ્સ મેક મી મોર પ્રાઉડ ઓન મી રાઈટ નાઉ. તો એકવાર ટ્રાય કરો પોતાના માટે. સો there be all. કિંજલબેન, over to you. Thank you, Sandhya Ben. And now over to you, Vaishali Ben. હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું વૈશાલી બખ્તર ટેક્સાસ USA થી છું અને ઓરિજિનલી સુરત ગુજરાત ભારતથી છું. તો આજનો ટોપિક ખૂબ જ સરસ છે કે જ્યારે તમારી ઉપર કોઈ બિલીવ નહીં કરે ને, કોઈ તમારી પર ટ્રસ્ટ નહીં કરે ને, ત્યારે તમારે જે વસ્તુ કરવાની હોય છે ને એની શરૂઆત કરી દેવી જોઈએ અને એ કામ કરવું જોઈએ, રાઈટ? તો એના ઉપર કેવું હોય તો એટલું કહીશ કે જ્યારે પણ આપણે કંઈક નવું કરવા વિચારીશું ને કે કંઈક નવું કરવું છે એવું આપણે દુનિયામાં કે લાઈક ઘરમાં કે સમાજમાં કે એમ આપણે કહીએ છીએ કે હું આ કરવાની કે પેલું કરવાની, તો તરત જ બધી જ જગ્યાએથી ઓ તું કેવી રીતે કરશે, તારથી તો આ નહીં થાય,
તું તો આના માટે બની જ નથી. આવા જ બધા તમને રિપ્લાય જોવા મળે એમ. પણ એનાથી તમારે પાછળ નહીં પડી જવાનું. મેં આ ડિજિટલ બિઝનેસ જ્યારે ચાલુ કરવાની ને ત્યારે પણ મારા જીવનમાં ઘણીવાર એવું મને અનુભવ થયા છે કે આપણે કંઈક બી કરીએ ને તો આપણને મેન્ટલી પેલા શું કે ડાઉન કરવાના જ આપણને વાઇબ્સ મળેલા હોય. એ લોકો આપણને એવા જ વાઇબ્સ આપે કે આપણે જાણે મેન્ટલી ડાઉન થઈને આપણે પાછળ પડીએ એમ, કે ના તારાથી તો આવું થાય નહીં, તું કેવી રીતે કરશે, તારે આમ છે તેમ છે. પણ એનાથી ડરીને કે એની આપણે નેગેટિવિટીમાં આવીને આપણે પાછળ નહીં પડવાનું. જ્યારે મેં આ બિઝનેસ શરૂ કરવાની ને ત્યારે બી મારી સાથે આવું જ થયેલું હતું. મને એવું જ કહેતા હતા કે તારી તો આ પર્સનાલિટી જ નથી, તારી પર્સનાલિટીની બહારની વસ્તુ છે આ, તું કેવી રીતે કરે, આમ છે તેમ છે. તો હું ત્યારે ખૂબ જ મક્કમતાથી મેં આ વખતે ત્યારે કીધું બધાને, જેમણે મને નેગેટિવિટી આપીને બધાને જ કીધું કે કંઈ વાંધો નહીં, મારી જે કંઈ પર્સનાલિટી હશે, મારી પર્સનાલિટીથી વિરુદ્ધ હશે, મારી કેપેસિટીની હશે, પણ હું ટ્રાય તો કરવાની જ. મને છે કે મારે ટ્રાય કરવી છે ને મારે કંઈક કરવું છે તો હું કરવાની જ. એમ કરીને હું આગળ વધી. તો આજે જે બધા પીપલ આવું કહેતા હતા ને કે તારાથી તો થશે જ નહીં, તું કેવી રીતે કરવાની, આ તારો વિષય જ નથી, ફલાણું ઢીકણું, તો એ લોકો જ આજે કહેતા છે કે ઓ તું આટલે બધે પહોંચી ગઈ એમ. અમને તો નવાઈ લાગતી હતી એમ. એટલે ક્યારે લોકો આપણામાં બિલીવ કરે કે આપણે રિઝલ્ટ બતાવીએ. જેમ હિરંગીબેને બી કીધું તેમ કે પહેલા તો કોઈ આપણને બિલીવ કરવાનું જ નથી, ને આપણે જ્યારે રિઝલ્ટ જોશે ને ત્યારે જ બધા પાછા આપણને લાઈક શાબાશી જેવું આપવા આવે પછી એમ કે ખરેખર ત્યાં કરી બતાવ્યું એમ. અને બીજી એક વસ્તુ એમ કેમ કે કોઈ આપણને બિલીવ કરશે કે નહીં કરશે, આપણા રિઝલ્ટ જોઈને બે લોકો આપણને લાઈક શાબાશી આપશે કે નહીં, એ લોકો આપણા વખાણ કરશે કે નહીં, બધું મેરે મૂકીને મારે કરવું છે, મને ખબર છે કે હું શું કરવાની, કેવું કરવાની, કેટલું કરવાની, ધેટ્સ ઇટ. મારે મારી માટે કરવું છે. એવી રીતે જ આપણે આગળ વધવું પડે અને તો જ આપણે આગળ બી વધી શકીએ. મેં મારા પોતાના અનુભવથી આ વાત કહી શકું છું એમ. અને મેં એ જ કર્યું છે કે જ્યારે મારી પર ડાઉટ કર્યા છે ને કોઈ, ત્યારે મેં કરીને બતાવ્યું જ છે. ને આ વસ્તુ આ બિઝનેસમાં બી થઈ જ છે કે શરૂઆતમાં તો મારી શરૂઆત બહુ ખૂબ જ ધીરી હતી અને મને આટલું બધું નોલેજ બી નહીં હતું, કંઈ ટેકનોલોજીનું નહીં હતું, કંઈ જ નહીં હતું એમ. એટલે મને થોડી શરૂઆતમાં તો વાર જ લાગી છે આટલે આવતા. પણ ત્યારે બી મને ઘણા એવા નેગેટિવ બધા વાઇબ્સ મળેલા હતા અને બધા થોટ્સ મળેલા હતા, પણ તો બી હું અડગ જ રહેલી હતી કે કંઈ વાંધો નહીં, કોઈ વર્ષ દિવસમાં કરે હું 4 વર્ષે કરીશ, કોઈ 2 મહિને કરે હું 6 મહિને કરીશ, પણ હું કરીશ જ ને, હું પાછળ હટી જ નહીં. તો અત્યારે જે હું અત્યારે અહીં બેઠી છું ને તે મારા જે મારું માનસિક જે મારું જેમ કે માઇન્ડસેટ હતું ને એને લીધે જ હું બેઠેલી છું. બાકી જો કોઈનું આવું નેગેટિવિટી સાંભળીને જો પાછળ પડી જાય તો આજે આપણે આગળ વધી નહીં શકેલા હતી. એટલે મેં એટલું જ કહેવા માંગુ છું કે જ્યારે બી તમારી સામે ડાઉટ ઉઠાવે ને કોઈ, કે તમારા પોતાનામાં બિલીફ નહીં કરે ને, તમારી લાઈક કેપેસિટી પર જ્યારે કોઈ એ કરે ને કે ના તું તો આના માટે બની જ નથી, કે આવું છે કે તેવું છે, ત્યારે એક ચેલેન્જને સ્વીકારી લેવાની કે સ્વીકારી લેવું છું છે મારી ચેલેન્જ, ચાલો હું તમને કરી બતાવું, તો આપણે કંઈ કરી શકીએ. તો ધેટ્સ ઇટ ફોર મી. ઓવર ટુ યુ કિંજલબેન. Sorry, I was a mute. Thank you so much, all of you. Amazing live, amazing. અને કહેવાય ને કે યસ ડેફિનેટલી કોઈ બિલીવ ના કરશે, ઇવન પોતાના અંદર પણ એમ જીરી કે આશાનો એ ના હોય કે આપણે કરી શકીએ, બીકોઝ આખી એમ કહે ને કે ફિલ્ડ જ ડિફરન્ટ છે, રાઈટ. ઇવન મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ને ત્યારે આમ થયું કે બહુ બધા અર્નિંગ કરે છે, આઈ સી ઓલ ધ પોસ્ટ એન્ડ એવરીથિંગ, બધાનું રિઝલ્ટ, રાઈટ. એન્ડ ધેન મને એ થયું કે હું કરી લઈશ, ચાલો ને, મહેનત કરવાનું છે તો આપણે મહેનતમાં પાછળ ક્યાં ભણવાના છે, રાઈટ. એવી રીતે. અને સ્ટીલ આપણે બીજા ફિલ્ડમાં જઈએ ને લાઈક સમથિંગ, તો આપણે શીખવું પડે, રાઈટ. અને એ શીખીને આગળ વધવું પડે, રાઈટ. તો ડેફિનેટલી મને પોતાને પછી બિલીવ ના થતો હતો, કારણ કે મારે ઝીરોથી શરૂઆત કરવાની હતી, લાઈક 1 2 કરીએ તેવી રીતે. એટલે પોતાના પર બિલીવ ના થાય કે મારાથી થશે, બીકોઝ હું સ્ટાર્ટિંગથી કરું છું, રાઈટ. અને બીજા બધા તો પીપલને જોઉં છું એને કેટલું બધું નોલેજ છે, રાઈટ.
તો એ બધું જોઈને મને લાગે તો એમ કે હું ના કરી શકીશ, બીકોઝ હું બધા કરતાં બહુ પાછળ છું એમ. પણ બિલીવ મી, જેમ જેમ તમે એમ 1-2 hours એવરી સિંગલ ડેના આપશો ને, તો તમને બધું જ આવડી જશે અને યુ આર બીકમ અ પાવરફુલ. આ જે ઓનલાઈન બિઝનેસની વાત કરું, રાઈટ, જે અમે બિઝનેસ કરી રહ્યા છે, એટલે આમાં મોડેથી શરૂઆત કરું, હમણાં શરૂઆત કરું, બધાથી લેટ થઈ ગયું છે, એ બધું આવતું છે જ નથી. બધાએ ઝીરોથી જ શરૂઆત કરી છે અને એ જ પ્રોસેસમાં આગળ વધ્યા છે, રાઈટ. અને એવી જ રીતે એ લોકો ધીરે ધીરે શીખે છે. એટલે એક દિવસમાં 7 દિવસમાં તમને આ વસ્તુ આવડવાનું છે નથી. યુ હેવ ટુ પુટ 1-2 hours એવરી સિંગલ ડે. ધેટ વે તમે લર્ન કરી શકો અને તમે તમારી જાત પર બિલીવ કરી શકશો પછી કે ના, હવે હું કેપેબલ છું, રાઈટ. સો 1-2 દિવસની વાત નથી, ઓવરનાઇટની વાત નથી. આ બિઝનેસ આપણે લાઈફ ટાઈમ માટે બિલ્ડ કરીએ છીએ, રાઈટ. સો વી નીડ ટુ લર્ન સમથિંગ, ધેન પછી આપણે એવું બિલ્ડ કરી શકીએ. ઇવન આપણે ઘર બનાવે તો કેટલું બધું વસ્તુ પરફેક્ટ જોઈએ છે કે અહીંયા આ જ હોવું જોઈએ, અહીંયા પેલું જ હોવું જોઈએ એમ. સેમ થિંગ આ તમે તમારું ડ્રીમ બિલ્ડ કરો છો. સો ઇટ ટેક્સ ટાઈમ. તમારે પહેલાં વિચારવું પડે કે તમને શું જોઈએ છે એમાં, રાઈટ. અને એ જ રીતે તમે આખું તમારું ફ્યુચર ક્રિએટ કરો છો. બહુ જ અમેઝિંગ બિઝનેસ છે, બહુ જ બધા બેનિફિટ છે એન્ડ યુ આર અર્નિંગ મોર ઇન્કમ હિયર. તમે જેટલું વિચારો ને એટલું અર્ન કરી શકો. 3, 4, 5 figure, 6 figure, whatever you want, you will get from here. But you have to believe first, right? કે હું કરી શકીશ, હું કરી શકીશ તો આગળ વધી શકીશ, right? So thank you everyone. We have 2 comments here. Jikisha Ben, she's watching from Kentucky, I think, right? And USA. Thank you, Jikisha Ben. Divya, she's watching from Kansas City. Thank you again. And all of you, તમે જ્યાંથી પણ જોતા હો અમારું replay કે પછી live, right? Thank you again. And we will come back tomorrow, same time. But, still હું તમને કહું છું, still તમે કશે stuck છો, right? Reach out any of us અને clear out કરો and then move on કરો. Because સ્ટક થવાથી કશું ચેન્જ નથી થવાનું. ના તો તમારી લાઈફ ચેન્જ થશે, ઇવન આજે છે તો કાલે બી સેમ જ રહેવાની છે, ઇવન 7 day પછી પણ અને 1 month પછી પણ, 1 year પછી પણ. યુ નીડ ટુ થિંક કે હાઉ યુ કેન ચેન્જ યોર લાઈફ, રાઈટ. સો યુ નીડ ટુ એક સ્ટેપ તમારે બોલ્ડ લેવો જ પડશે, ધેન તમે આગળ વધી શકો, ત્યાં સુધી નહીં, રાઈટ. So we will come back tomorrow. But તમારે જો બિઝનેસની ડિટેલ્સ લેવી હોય, you have to reach out any of us અને ગુજરાતીમાં વેબિનાર સમજો અને આગળ વધો, right? So that way you will know everything about this business. ગુજરાતી, હિન્દી બધા જ વેબિનાર અવેલેબલ છે, ઇંગ્લિશ, whatever you feel comfortable, એ વેબિનાર તમે જુઓ અને સમજો. 20 મિનિટ્સમાં તમને આઈડિયા આવશે કે આ બિઝનેસમાં કરવાનું શું છે. બટ સ્ટીલ 20 મિનિટ્સમાં એટલી પ્રોપર બધી ઇન્ફોર્મેશન આખા બિઝનેસની નહીં સમજી શકાય. દેટ વે વી હેવ પ્રી કોચિંગ વિડીયોઝ. ને એ પ્રી કોચિંગ વિડીયોઝમાં તમને ઘણી બધી ઇન્ફોર્મેશન જાણવા મળે, જેથી કરીને તમે ડિસાઇડ કરી શકો કે તમારે બિઝનેસમાં ઇન્ટરેસ્ટ છે કે નહીં, તમારા માટે કમ્ફર્ટેબલ છે કે નહીં, એન્ડ એના પરથી તમે ડિસાઇડ કરી શકો, રાઈટ, કે એ બિઝનેસ તમારે કરવું છે કે નથી, રાઈટ. સો ઇટ્સ રિયલી અમેઝિંગ. સ્ટેપ બાય સ્ટેપ બધી જ વસ્તુ પ્રોવાઈડ થશે, રાઈટ. સો યુ જસ્ટ need to grab all the details, right? So let's see, we have 2 more comments here. Seetal, she's watching from Australia. And Dimple, she's watching from Chicago, USA. So thank you again all of you, and we will come back tomorrow at same time with another topic. So stay tuned till tomorrow. બધી જ ડિટેલ્સ અમે એવરી સિંગલ ડે હવે 1 by 1 તમને આપવાના છે. So bye for now and we will meet tomorrow.
થેન્ક યુ અગેન. બાય.